જેનાથી નેગેટિવિટી આવે, તમને એકવાર જોવા ખબર પડે કે આમાં વલ્ગારિટી છે, ન્યુસન્સ છે, ઇફેક્ટ કરે છે માઇન્ડને, તોની તપાસ રાખવી જોઈએ. એના ભાઈબંધો કોણ છે, એનું નામ, એનું સરનામું તમને ખબર હોવી જોઈએ. આ રૂલ ચાર્ટ છે. તો આ બધું નથી જાણતા, અજાણ્યા છો તો તમે ભવિષ્યમાં સંઘર્ષમાં મુકાશો. કપિલ શર્મા શું આમના માટે નથી, આપણે જોવા બેઠા ને એમને બેસાડી દો તો એ ન્યુસન્સ શીખશે. એટલે મારે શું બતાવવું? સ્ક્રીન ટાઈમ આપો, ટીવીમાં જ આપો, પણ ટીવીમાં ઘણા બધા મોરલ વેલ્યુના પિક્ચર આવે છે, મોરલ વેલ્યુના કાર્યક્રમો આવે છે, એવા જોવા એને બતાવો, એવું શીખવવાનું છે. જેને સ્કૂલમાં જાઉં ને હું એના પહેલાં પૂછી લઉં કે તમારી સ્કૂલમાં શું મોટો પ્રશ્ન છે? કે છોકરાઓ ડર્ટી વર્ડ બોલે છે, ગંદા શબ્દો બહુ બોલે છે. ક્યાંથી આવે છે? તમે તો બોલતા નથી. એના ભાઈબંધો કોણ છે, એનું નામ, એનું સરનામું તમને ખબર હોવી જોઈએ. આ રૂલ ચાર્ટ છે. તો આ બધું નથી જાણતા, અજાણ્યા છો તો તમે ભવિષ્યમાં સંઘર્ષમાં મુકાશો. જેનાથી નેગેટિવિટી આવે, તમને એકવાર જોવા ખબર પડે કે આમાં વલ્ગારિટી છે, ન્યુસન્સ છે, ઇફેક્ટ કરે છે માઇન્ડને, તોની તપાસ રાખવી જોઈએ. એના ભાઈબંધો કોણ છે, એનું નામ, એનું સરનામું તમને ખબર હોવી જોઈએ. આ રૂલ ચાર્ટ છે. તો આ બધું નથી જાણતા, અજાણ્યા છો તો તમે ભવિષ્યમાં સંઘર્ષમાં મુકાશો. કપિલ શર્મા શું આમના માટે નથી, આપણે જોવા બેઠા ને એમને બેસાડી દો તો એ ન્યુસન્સ શીખશે. એટલે મારે શું બતાવવું? સ્ક્રીન ટાઈમ આપો, ટીવીમાં જ આપો, પણ ટીવીમાં ઘણા બધા મોરલ વેલ્યુના પિક્ચર આવે છે, મોરલ વેલ્યુના કાર્યક્રમો આવે છે, એવા જોવા એને બતાવો, એવું શીખવવાનું છે. જેને સ્કૂલમાં જાઉં ને હું એના પહેલાં પૂછી લઉં કે તમારી સ્કૂલમાં શું મોટો પ્રશ્ન છે? કે છોકરાઓ ડર્ટી વર્ડ બોલે છે, ગંદા શબ્દો બહુ બોલે છે. ક્યાંથી આવે છે? તમે તો બોલતા નથી. એના ભાઈબંધો કોણ છે, એનું નામ, એનું સરનામું તમને ખબર હોવી જોઈએ. આ રૂલ ચાર્ટ છે. તો આ બધું નથી જાણતા, અજાણ્યા છો તો તમે ભવિષ્યમાં સંઘર્ષમાં મુકાશો.